નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો દિવ્ય વાણી ગુજરાત. આજની પવિત્ર કથા શરૂ કરીએ ભક્તિ અને શ્રદ્ધાથી. જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું રક્ષાબંધનના પવિત્ર પર્વ વિશે. તે ક્યારે આવે છે, કેમ મનાવાય છે અને કેવી રીતે ઉજવાય છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમ અને બંધનનો તહેવાર છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષાબંધનને બાંધે છે અને તેનું કલ્યાણ ઈચ્છે છે. બદલામાં ભાઈ પણ બહેનને જીવનભર રક્ષાની ખાતરી આપે છે. આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં આવે છે. રક્ષાબંધન એટલે રક્ષાનું બંધન, એટલે કે એવું સંકલ્પ કે જેમાં ભાઈ પોતાની બહેનની તમામ ખુશીઓથી રક્ષા કરવાનું વચન આપે છે. આ પર્વની પાછળ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. સૌથી જાણીતી કથા શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની છે. એકવાર શ્રી કૃષ્ણના હાથમાં ઈજાએ લોહી વહી રહ્યું હતું, ત્યારે દ્રૌપદીએ પોતાના સાડીના પલ્લુમાંથી કાપડી ફાડી તેમના હાથ પર બાંધ્યું. એ વખતે શ્રી કૃષ્ણએ વચન આપ્યું કે જ્યારે પણ તું મુશ્કેલીમાં પડશે, હું તારી રક્ષા કરવા આવીશ. રક્ષાબંધન માત્ર ભાઈ બહેન સુધી સીમિત નથી. આજકાલ તેના અર્થ અને શ્રદ્ધા વધુ વિકસિત થઈ ગયા છે. ઘણા લોકો આસપાસના સુરક્ષાકર્મી, મિત્રો કે અહીં સુધી કે પ્રકૃતિ પર રાખડી બાંધે છે. એક સંકલ્પ તરીકે આપણે તેને રક્ષીશું. રક્ષાબંધન કેવી રીતે ઉજવાય છે? આ દિવસે બહેન એ તલવારથી થાળ તૈયાર કરે છે, જેમાં રાખડી, તિલક માટે ચંદન, મીઠાઈ અને દીવો હોય છે. પહેલા ભાઈને તિલક કરવામાં આવે છે, પછી રાખડી બાંધી દેવામાં આવે છે અને મીઠાઈ ખવડાવવામાં આવે છે. પછી ભાઈ પણ બહેનને ક્યારેક ગિફ્ટ આપે છે, ક્યારેક રોકડ રકમ આપે છે, પણ સૌથી મોટું તો એનું પ્રેમ અને વચન હોય છે કે હું તારી હંમેશા રક્ષા કરીશ. આજના યુગમાં ભાઈ બહેન ભલે દૂર રહેતા હોય, પણ વિડીયો કોલ કે પાર્સલથી રાખડી મોકલીને પણ આ તહેવારની ઉજવણી કરતા હોય છે. રક્ષાબંધન એ ફક્ત તહેવાર નથી, એ તો એવું એક લાગણીભર્યું પળ છે જ્યારે બહેન પોતાની આખી લાગણી એક નાજુક રાખડીના ધાગામાં બાંધે છે અને ભાઈએ ધાગાને જીવનભર માંગેલો સંકલ્પ બનાવી પોતાની બહેનની રક્ષા કરવાનો વચન આપે છે. બહેન માટે ભાઈએ આશરો હોય છે, જે એને બાળપણથી લઈને વૃદ્ધાવન સુધી એક વિશ્વાસ આપે છે, મારો ભાઈ એટલે મારો ભાઈ છે. અને ભાઈ માટે બહેન એ એની છાવ છે, જ્યારે એના ગુસ્સા, પ્રેમ, બાળપણ અને સંવેદનાઓનું બધું ઘર કરે છે. મિત્રો, ભાઈ બહેન વચ્ચે ઝઘડા પણ થાય છે, ખીજ પણ આવે છે, ક્યારે વાતચીત પણ બંધ થાય છે. પણ જેમ જેમ રક્ષાબંધન આવે છે, બધું ભૂલાવીને માત્ર પ્રેમ જ બાકી રહે છે. આ દિવસે ભાઈ બહેન એ એકબીજાને જોઈ જેટલી ખુશી અનુભવે છે, એટલી કદાચ કોઈ પણ સંબંધમાં ન થાય. એક નાનકડી રાખડી જે કદાચ થોડી રૂપિયાની હોય, પણ એના પાછળ લાગેલો પ્રેમ એ અમૂલ્ય હોય છે. બહેન જ્યારે તિલક કરતી હોય, ત્યારે એની આંખોમાં એ આશીર્વાદ હોય છે કે મારો ભાઈ હંમેશા સુરક્ષિત રહે. અને ભાઈ જ્યારે રાખડી બાંધવા માટે હાથ આગળ કરે છે, ત્યારે એના હૃદયમાં એક ભાવ હોય છે, હું મારી બહેનને ક્યારેય દુઃખી ના આપું. રાખડી એક નાનકડો ધાગો હોય છે, પણ એમાં લાગેલું પ્રેમ એટલું મોટું હોય છે. એ ભાઈ બહેનના બાંધને વધુ પવિત્ર બનાવે છે. આ તહેવાર બધાને યાદ અપાવે છે કે સંબંધો પૈસા કે સામગ્રીથી નહીં,
લાગણીઓથી જીવે છે. જ્યારે આખું પરિવાર ભેગું મળીને રાખડી ઉજવે છે ત્યારે ઘરમાં પ્રેમનું વાતાવરણ સર્જાય છે. નાના બાળકો, યુવાનો અને વડીલોના દિલમાં એક જુદી આનંદથી લાગણી થાય છે. ભાઈ બહેન ઉપરાંત પણ યાતિગત રીતે પણ સૌને જોડાવનારનો પર્વ એટલે રક્ષાબંધન. આ પર્વ દ્વારા આપણે આપણા બાળકોને સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનો પાઠ પણ શીખવીએ છીએ. તેઓ શીખવે છે પોતાની બહેન કે ભાઈ માટે પ્રેમ, સંવાદના અને જવાબદારી જેટલી કેટલી મહત્ત્વની છે. રક્ષાબંધન એ એવો તહેવાર છે જે સ્ત્રીઓ માટે ખાસ હોય છે. ભાઈ પોતાની બહેનને રક્ષા કરવાનો સંકલ્પ આપે છે. એ સાથે આજના યુગમાં બહેન પણ ભાઈ માટે શુભેચ્છા આપે છે, જે સ્ત્રી શક્તિ મર્યાદા વગરના રૂપ દર્શાવે છે. શાસ્ત્રો અનુસાર પણ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી, મંત્રોચ્ચાર કરવા અને તિલક કરવો એ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. રાક્ષસ શક્તિઓથી બચવા માટે પણ આ તહેવારની માન્યતા છે. આ તહેવારના કારણે બજારોમાં હલપલ વધી જાય છે, નાના વેપારીઓને આવક મળે છે અને તહેવારના ભાગરૂપે સામાજિક મિલન પણ થાય છે. આમ મિત્ર, રક્ષાબંધન એ 9 ઓગસ્ટ 2025ના શનિવારના દિવસે મનાવવામાં આવે છે, જે દિવસે શ્રાવણ પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ જેમ સમય પસાર થાય છે, ભાઈ બહેન બંને પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે. પણ રક્ષાબંધન વર્ષમાં એકવાર એ તક આપે છે કે આપણે બધું ભૂલીને ફરી એકવાર સંકળાઈએ. એમ કહીએ, હું આજે પણ તારી સાથે છું. આજના દિવસે આપણે રાખડી બાંધીએ, મીઠાઈ ખવડાવીએ, ભેટ આપીએ, પણ એ બધા કરતાં વધુ અગત્યનું છે જે છે લાગણી. તું મારા જીવનનો સૌથી કિંમતી સંબંધ છે. ચાલો મિત્રો, આજના રક્ષાબંધન પર માત્ર ધાગો નહીં પણ પ્રેમ પણ બાંધીએ. માત્ર શબ્દ નહીં પણ લાગણીઓ વ્યક્ત કરીએ અને આપણા ભાઈ કે બહેનને એવો અહેસાસ કરાવીએ કે તું જીવમાં છે અને હંમેશા રહીશ. જય રક્ષાબંધન. તમને અને તમારા પરિવારને ખૂબ શુભકામના. અને હા, તમારા ભાઈ કે બહેનને આજે પ્રેમથી માફ કરજો અને પ્રેમથી કરજો, કારણ કે સંબંધ જીવતા હોવા જોઈએ, સાચા હોવા જોઈએ. આજની કથા અહીં પૂરી કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આવો ફરી મળીએ દિવ્યવાણી ગુજરાત પર એક નવી ભક્તિભરી વાત સાથે. જય શ્રી કૃષ્ણ.